બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન. પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ સામે કાર્યવાહી. સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી. ઘર, શહેરી, ગામ તથા મોહલ્લાને સ્વચ્છ રાખવા તંત્ર દ્વારા અપીલ કરાઈ. સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2025 અંતર્ગત પખવાડિયા ઉજવણીના ભાગરૂપે તારીખ 22/5/2025 થી 5/6/2025 સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીના મંત્ર ચરિતાર્થ કરવા સમગ્ર બનાસકાંઠા જિલ્લો સ્વચ્છ બને તેમજ પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બને તે મુજબનું આયોજન હાથ ધરાયું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાયું છે. આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સિમલા ગેટથી લઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્લાસ્ટિક વિરુદ્ધ વ્યાપક ચેકિંગ હાથ ધરી હતી. પ્લાસ્ટિકનો વપરાશ અને જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 2 મહિના દરમિયાન જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ઝુંબેશ ચાલી રહી છે. અગાઉ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા પાલનપુર શાક માર્કેટ વિસ્તારમાં ફેરિયાઓ અને વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે સંવાદ કરાયો હતો. સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી સમજીને આપણું ઘર, શહેરી, ગામ તથા મોહલ્લાને સ્વચ્છ રાખવા જરૂરી છે. તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરાઈ છે. શાક માર્કેટ ખાતે શાકભાજી લેવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલી નહીં પરંતુ ઘરેથી કાપડની થેલી લઈને આવે તે માટે પણ સૂચન કરાયું છે. વેપારીઓ પણ પોતાની દુકાનની આજુબાજુ સ્વચ્છતા જાળવે તે જરૂરી બને છે. પ્લાસ્ટિકની બેગ સહિતની વસ્તુઓ ત્યાગીને કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે અનિવાર્ય છે અને લોકો સ્વયંભૂ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે. પાલનપુર શહેરમાં છેલ્લા 2 મહિના દરમિયાન 250 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરીને પેનલ્ટી અને દંડ પણ વસૂલવામાં આવ્યું છે.